પત્રકારિતા પરિષદ દ્વારા હારીજના જલ્યાણ પરિવારનું સન્માન કરાયું। પાટણ જિલ્લા પત્રકારિતા પરિષદ દ્વારા તાજેતરમાં જ અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં પદયાત્રા કરીને જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં હારીજના સહયોગી દાતા શ્રી જલ્યાણ પરિવારનું સન્માન કર્યું હતું। અંબાજી નજીક આવેલા જાલોતરા ગામ નજીક ધોરી ગામ પાટિયા પાસે ભાદરવી પૂનમના મહામેળામાં પદયાત્રા કરીને જતા દર્શનાર્થીઓની સેવા કરવા માટે પાટણ જિલ્લા પત્રકારિતા પરિષદ દ્વારા દાતાઓના સહયોગથી મેડિકલ, મકાઈ તથા ચા નાસ્તાનું સેવા કેમ્પનું આયોજન કરાયું હતું। ત્યારે ગુજરાત રાજ્ય પત્રકારિતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતરોડિયા તથા ઉપાધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લા પત્રકારિતા પરિષદના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ નાડોદાની સૂચનાથી દાતાશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય દાતા તરીકે હારીજના પ્રખ્યાત સેવાભાવી જલ્યાણ પરિવારના ઠક્કર ફરસુભાઈ ડાયાભાઈ, મિતેશભાઈ ઠક્કર, નિલેશભાઈ ઠક્કર, શૈલેષભાઈ ઠક્કર, યુવરાજભાઈ ઠક્કર, બ્રિજેશ ઠક્કર સહિતના જલ્યાણ પરિવારનું શિલ્ડ આપીને શાલ ઓઢાડી વિવિધ મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે આ પ્રસંગે હારીજ તાલુકાના પ્રમુખ રવિભાઈ દરજી, જોન પ્રભારી રાજુભાઈ પટેલ, પ્રદેશ આઈટી સેલના નિખિલ જોશી, જયેશ ગજ્જર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।